કલેજો આવી ગયો માર્કેટમાં. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગ પર. અત્યારે બ્લોગ ચાલુ કરતો ને આજે આપણે ચેલેન્જનો 40મો દિવસ આપણે હવારમાં જાગી ગયા બ્લોગ ચાલુ કરી દીધો. આ તો હવારમાં આપણે ઈશાનભાઈ ઉઠી ગયા હતા. આપણે ઉઠી ઈશાનભાઈને મળો મીઠા. ઈશાનભાઈને મળતા આવી ગયા મોટા ભાઈ ઈવાનભાઈ, અને ઈવાનભાઈ રહી ગઈ કે મામા મને નથી મળતા. પછી ઈવાનભાઈને કીધું હેલો તારો વારો. પછી ભાઈબંધનો ફોન આવ્યો. ભાઈબંધ કે મારી ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું, આવને પેટ્રોલ લેવા. પછી ભાઈબંધને પેટ્રોલ લેવા ગયા, પેટ્રોલ લઈને જોઈને ગાડી હાલતી થઈ ગઈ. આપણે નીકળી ગયા ઘર બાજુ. આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આપણે હોઈ ગયા ઉઠ્યા છે 5 વાગે. હમણાં ઘરે હે ને નીંદર બહુ આવે. એનું કંઈ કરું છું ને આમને રેત પેટી ઉઠી જાય. પછી 9 વાગે 8 ને 8 વાગે મામાનો ફોન આવ્યો કે હાલી કે ઘરે કામ હે કંઈક. મામાને ઘરે ગયો, મામા તો જો રૂપિયા પાછળ શું કરે આ બધું. તો આજે હે દિવાળી એટલે મામા હે ને દિવાળી માટે લક્ષ્મી માતાનું પૂજન કરે જો. પછી મામાને કીધું હું વિડીયો ઉતારતો. મામા કે કાંઈ વાંધો નહીં. તો આપણે આવ્યો તો કલેજાનો ફોન ને આપણે નીકળી ગયા કલેજાને તેડવા માટે. કારણ કે કલેજો હમણાં 2 3 ફરવા ગયો ને કલેજો આવતો તો રસ્તામાં તો મને આવ તેડો તો કલેજાને નીકળી ગયા તેડવા. ફાઇનલી આપણે કલેજા પર પહોંચી ગયા. આપણે કલેજાને બિહાડી નીકળી ગયા કાલોડ બાજુ. આપણે 2 3 કલેજો ભેગો નથી તો બહુ મસ્તી કરી, વાતો કરી કેટલી બધી. ભાઈ ટાઈટ બહુ હોય તો આપણે બ્લોગ ચાલુ કર્યો. કલેજો આપણે વારી ખેલાને જેમ નખરા કરવા માંડ્યો. હું જો માર્કેટમાં આવી ગયો. આપણે કેદુડાનો હતો નહીં તો પછી આપણે કલેજાને ઘરે ઉતારી દીધો. આપણે નીકળી આપણે ઘર બાજુ ટાઈટમાં ટાઈટ બ્લોગને આપણે કરીને મળી હવાર નેક્સ્ટ બ્લોગ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. ભાઈ क्या बोला तूने?